सा आगे आइए। हाँ, हाथ रख के और मन के हारे हार, मन के जीते जीत, जो हार गए बिन लड़े उन पे है धिक्कार। ऐतिहासिक जगह है जहाँ पे इस फोटोग्राफर ने मेरी फोटोज क्लिक की थी। बस हमें किसी का एहसान नहीं चाहिए। इसलिए तो આપણે બધી એક્ઝામ પાસ છીએ એટલે હવે એક્ઝામ આપવાની જરૂર નહીં. इसलिए तो कॉन्फिडेंस से घूम रहे हैं. चलो अभी मैं इंट्रो आपको गुड मॉर्निंग ऑल ऑफ यू. दिस इज मी हर्ष. કેમ છો? कैसे काय કેળવાલે? સત શ્રી અકાલ, જય માતાજી, રાધે રાધે. સો બહુ ટાઈમથી જે વેટ કરી રહ્યા હતા, માઇટ બી મોર દેન 1 યરથી જે રાહ જોઈ રહ્યા હતા, જે આપણે ટેક આપ્યા હતા, સો એનું જે કંઈ બી છે, મીન્સ કહેવાય ને, જે એનો ફળ છે આજે મળવા જઈ રહ્યો છે. બિકોઝ આજે એ વસ્તુ થઈ રહી છે જેના માટે હું વેટ કરતો હતો, ને ઓફકોર્સ બહુ બધા કરે છે, બટ આજે મારી જોડે મારા ટીમની અંદર ટીમ મેમ્બરમાં 2 માણસને હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ. એઝ યુ નો, ચાટોસ અથર્વ, એન્ડ બીજા માટે થોડું આગળ જવું પડશે. अच्छा वही मेरे को भी जानते हैं. इसको भी जानते हो, મને વધારો ચામાં ટોસ. ચાવા ટોસ. સો કંઈ નહીં, જે વસ્તુ આજે થશે એ હું તમને કહેતો રહીશ, બટ શું થઈ રહ્યું છે એ તો વ્લોગના એન્ડમાં ખબર પડશે. રાઇટ નાઉ ધ સિચ્યુએશન ઇઝ કે 2 મિનિટ જવાનું કે પેલું નુતન મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર બાજુ. हाँ बहुत दूर है. ये बहुत दूर है. कहीं नहीं, मॉर्निंग वॉक, बिकॉज कुछ पाने के लिए कुछ खोना पड़ता है. और हम हम खो के बैठे हैं. पूरा दिन हम खोएंगे आज. एक दिन की बात कर रहे हैं, रैंक पुश करने का है भाई PUBG में. તો કુછ કંઈ નહીં, બસ હવે જઈશું. એન્ડ જે કંઈ બી હશે એ વ્લોગના એન્ડમાં ખબર પડશે કે કેમ હું આજે આવ્યો છું. બાકી બીજા બધા તો એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે, જે મારાથી થતી છે નહીં હાલ. સો નો પ્રોબ્લેમ, इट्स ट्रू. कहीं नहीं, मिलते हैं वहाँ पे पहुँच के. कल हमारी भी मूर्ति होगी ऐसे. नहीं अभी स्थापना नहीं करनी. अभी टाइम है. ऐतिहासिक जगह है जहाँ पे इस फोटोग्राफर ने मेरी फोटोज क्लिक की थी. સો બસ અહીં નૂતન રિસર્ચ સેન્ટર કે મેડિકલ કોલેજ જે બી છે ત્યાં જવાનું છે, 3rd ફ્લોર પર. ત્યાં ઉપર જઈને જોઈએ કોણ છે કોણ નહીં. લેટ્સ સી. બિગ ફર્સ્ટ શૂટ. આઈ એમ એક્સાઇટેડ. દે બોથ આર ઓવર એક્સાઇટેડ. हम अकेले बैठे. અહીંયા નેટ નહીં આવતો માં PUBG રમતી. નેટ નહીં આવતું. મેં વચ્ચે વિચાર્યું હતું કે હું પબજી ઇન્સ્ટોલ કરું. પછી મેં વિચાર્યું કે મારામાં એટલી સાઇઝ છે, તો મેં ફ્રી ફાયર ઇન્સ્ટોલ કરી. એક ગેમ રમી પછી ડિલીટ કરી. તો હાલ કંઈ નથી હું રમતો. फ्री फायर સો કંઈ નહીં. સો ઇન બેઝિક રાઇટ નાઉ વી આર એટ ધ એજ લોકેશન જ્યાં રેમ્પ વોક કીધું. વી આર સિટિંગ ઓવર હિયર એન્ડ મારું જે શૂટ ટાઈમ છે એ એપ્રોક્સ 12 વાગ્યાનું છે. તો 12 વાગ્યા સુધી હું વહેલો છું. મારી જોડે કંઈ કામ છે નહીં. સો બીજા કોઈ ડાયરેક્ટર, ઇફ યુ આર ફ્રી યુ કેન એપ્રોચ મી અપ ટુ 12 फ्री प्रमोशन ઓફ માઇન્ડ. ફ્રી પ્રમોશન ઓફ માઇન્ડ. સો કંઈ નહીં, હવે 12 વાગ્યા સુધી અમે લોકો રખડીશું. આ બેને એટલા માટે જ લઈને આવ્યો છું જોડે કે રખડવામાં મદદ કરે, નહીં તો અકેલો તો બોર થઈ જાય. સો કંઈ નહીં. को टेंशन था. હા, ટેન્શન થઈ ગયું છે, મને ખબર નહીં કેમ. બિકોઝ અંદર જે ફેસ છે अंदर जे હું બતાડી ના શકું ઓફકોર્સ કોઈના પરમિશન વગર, બટ આપણે પોતાને તો બતાડી શકીએ. ये हमें જોઈને આયા બાકી एक गला जिंदा. कुछ ज़्यादा इंग्लिश नहीं हो रही. आपका दोस्त थोड़ा यू नो सेलिब्रिटी. आप एसके की लेवल बढ़ा रहे हो. સોરી, ઓકે. શું છે નથિંગ. બસ જોઈએ હવે શું કરીશું શું નહીં. બહાર જઈએ એટલે બ્લોગને કન્ટિન્યુ કરીએ. આઈ હેવ કોલ 1 person. I know. બસ. I know. So let's see. You know. You don't know. આપણે બધું ખબર છે. નો નીડ ટુ નો. સો બસ જો શૂટ થશે એની લોકેશન હું બતાડી દઉં છું. શૂટ અહીં અંદર થશે, ફોટોશૂટ, વિડીયો શૂટ ને બધું આઉટ લોકેશન પર છે. સો લેટ્સ સી વોટ હેપન. ડાયરેક્ટર્સ ને આખી ક્રૂ મેમ્બર બધા અહીં જ છે. સો કંઈ નહીં, બસ 12 વાગ્યા સુધી ફ્રી છે તો નીકળી ગયા છે કેન્ટીનમાં. બિકોઝ કેન્ટીનમાં લઈ જઈ રહ્યો છે મોહિત. અને ભૂખ મને લાગી છે. ભૂખ નથી લાગી, બટ ચા પી લે. ઉપર આવ્યું હતું બટ वी जस्ट डिनाइड बिकॉज हमें किसी का एहसान नहीं चाहिए.
हाँ ये भी हम खुद इतने एहसानमंद हैं SKK कॉलेज में। तो फिर अभी और लेंगे तो फिर वैसे नहीं સિરિયસ ઓન ધ સિરિયસ નોટ હતું બટ હવે જઈએ છે બિકોઝ કેન્ટીનની જે ચા છે એઝ પર ધ આ શોર્ટ ફિલ્મ यस સો બસ એને પીવા માટે જઈએ છીએ 12 વાગે એટલે આવી જઈશું હમણાં થોડી વારમાં વિધિન અવર 1 અવર 2 10 10:30 11 વાગ્યા સુધી પાછા ઉપર આવી જઈશું જોઈશું શું થાય છે શું નથી થતું ધેન સી જોઈએ વી આર ધ પાર્ટ ઓફ ધ પોસ્ટર ઓર નોટ यस વી વિલ બી ધ પાર્ટ ઓફ ધ પોસ્ટર એના સીધી એડ જ કરી લેટ્સ રોક ઇટ જવું પડે છે બિકોઝ મેં આ લોકોને જોઈ ગયા હતા માટે આ લોકોનો સાથ હતો સો આઈ વોઝ બીટ હેપી એન્ડ કહેવાય ને મજા આવતી હતી બટ મેં એમ જોઈ ગયા હતા સો આ લોકોને જોવું પડ્યું છે કંઈ નહીં તો બી 12 વાગે એ લોકો ટ્રાય કરશે કે આવી જાય અને હું જઈ રહ્યો છું પાછું રિસર્ચ સેન્ટરમાં લેટ્સ સી વોટ હેપન मन के हारे हार मन के जीते जीत जो हार गए बिन लड़े उन पे है धिक्कार so you have to fight whether you are alone whether you are a group of people just show must go on so vlogging will go on like this and life will go on like this જે કંઈ બી હોય બટ એન્ટરટેનમેન્ટ તમને મળશે એન્ડ બસ હવે કંઈ નહીં હવે કોલેજમાં બી ફ્યુ ડેઝ બાકી છે હું વાત કરું તો ઇન શોર્ટ હવે 21થી અમારી ફાઇનલ ચાલુ થઈ રહી છે તો ઓન ધ નોટ કે ત્યારે કંઈ બી વ્લોગ કરવા જેવું મળશે નહીં હા એકવાર પાછું ન્યૂ યર સ્ટાર્ટ થશે ત્યારે દેર વિલ બી સેપરેશન કે સ્પેશિયલાઇઝેશન આવી જશે તો ત્યારથી મેઇન વ્લોગ ચાલુ કરીશ હાલ માટે તો દેર વિલ બી બ્રેક કંઈ નહીં બસ હું અહીંથી જલ્દી જલ્દી જોઉં ને પહોંચું બિકોઝ ટાઈમ હાલ માટે બહુ જ ઓછો છે અને જલ્દી પહોંચવું પડશે હવે ઉપર જઈએ 3rd ફ્લોર પર થોડી વાર બેસી આરામથી અને હું કંઈ ચાર્જિંગનું કરવું પડશે તો હું ગોતું પૂછું બિકોઝ ચાર્જર નહીં હોય તો પછી વ્લોગિંગ બી થશે નહીં ને આની અંદર નેટ વધારે કન્ઝ્યુમ થશે શૂટ ચાલી રહ્યું છે બધા બેઠા છે ફૂલ ટીમ ઓવર લેટ સી ક્યારે છે મારો નંબર બિકોઝ આના પછી કીધું છે મને કે બી રેડી સો આઈ વિલ ટ્રાય ટુ બી રેડી એન્ડ અહીં જોવા જઈએ તો ધેર મે બી સમ ઓડિયન્સ ઓવર હિયર who are really somehow I am like કરી લઈશ કંઈ નહીં આના પછી મારે રેડી થવાનું છે સો ગાઈઝ ઇઝ વેલકમ બેક અગેન આ લોકોને કંઈનું થાકી ગયું કે આવી જાઓ નથી કરવા લેક્ચર અટેન્ડ બટ તો બી બેઠા જ કાલા તો क्या कर रहे हो लाइट भी नहीं काला ही आएंगे रिकॉर्ड करो तो તમે બી કંઈ ડિસ્કશન કરજો યાર આઈ એમ બિઝી ઇન શૂટ પણ સાંભળો મારા ફોનમાં શૂટ નથી કરતો બિકોઝ ચાર્જર નથી અને મારી બેટરી નથી સો અત્યારે એના ફોનમાં શૂટ કરશે એને એ બતાવશે કેવું ચાલી રહ્યું છે ઇનોવેશન શું કર્યું લેક્ચર બોલાયા હા તમારું નામ આપીને આવતા રહ્યા સારું તો મારું નામ લઈ ગયું છે ને ગાઈઝ અવાજ ધીરો રાખવો પડે છે બિકોઝ બહુ લો એસી તો છે એટલે આ લોકોને અંદર બોલાવી દીધા કશું લાગતું નહીં આ બાજુ જતા તો કશું નહીં એ નહીં એ બાજુ જતો બેડમિન્ટન છે ને હા અહીંયાથી સારો વિડીયો આવે છે થોડા ધોળા આવે છે પહેલાં તો કાળું આવે હતું This vlog will be after so many times આના પછી બી થોડો ગેપ રહેશે બિકોઝ ઓફ એક્ઝામ બટ લેટ વેટ શું આવે છે રિઝલ્ટ હજી ખબર છે નહીં કંઈ જોઈએ અને આના પછી ડાયરેક્ટ જઈશું કેન્ટીનમાં બિકોઝ હું તો અહીંથી નીકળીશ 6 વાગે બટ આ બધું જતા રહેશે 5 વાગે હે ને સો કહીને પણ ખાઈને પછી જઈશું
Yes. तो फ्रेंड्स, हमको कुछ पता नहीं है कहाँ क्या चल रहा है, कुछ नहीं। 4 लेक्चर से बंक मार, बस 2 लेक्चर पढ़े हमने। और 2 क्यों पढ़ने पड़े? क्योंकि मैम देख गए थे इसलिए। तो 2 भी नहीं पढ़ते। आज तो इधर ही माहौल था, अब देखा आपने जैसे। सेंट्रल एसी लग नहीं रहे, पर सेंट्रल एसी भी नहीं लग रहा है, एकदम काले आ रहे वीडियो में भी सब। अब यहाँ पे इनका ये ग्रुप वाला ख़त्म हुआ, अब सोलो हरा होगा शायद से। फिर उसके बाद कुछ है वीडियो शूटिंग, पता नहीं। हम तो ऐसे ही आए। यार वेली इम्पोर्टेंट लेक्चर था पर बंक मारा। क्या ही कर सकते हैं। हर्ष भैया नहीं, हर्ष भैया, दी हर्ष भैया। यस, रिस्पेक्ट प्लस प्लस प्लस। થોડું જ શૂટ હતું એ પતી ગયું છે અને અહીં લંચ આવી ગયું છે. સો લંચ કરીને પછી મળીએ. આ બે મારી જોડે છે અપ ટુ 5. મને લગભગ 6 વાગે જો ટાઈમ મળશે. કંઈ નહીં, લંચ કરીને પછી મળીએ. લંચની વાત કરું તો આઈ રિયલી ડોન્ટ લાઇક ફિશ થાળી એન્ડ ઓલ. હું નથી ખાતો ઘરે બી. જસ્ટ દાળ ભાત ને શાક ને જે ગમતું ના એવા શાક હોય છે. સો કંઈ નહીં, બસ નીકળી ગયો છું કેન્ટીન તરફ. પેલા બે થાક્યા છે તો હું જસ્ટ વડાપાવ કે દાબેલી કંઈ બી ખાઈને અહીં પહોંચું. અને બહુ જ ઊંઘ આવી રહી છે બિકોઝ 3 વાગી ગયા છે. હજી બી ટાઈમ થશે એપ્રોક્સ 6 વાગ્યા સુધી તો મને કહેતા હતા. સો લેટ્સ હોપ કે જલ્દીથી જલ્દી પતી જાય બિકોઝ મજા આવી, બહુ સારું હતું. એક્સપિરિયન્સ વોઝ નાઇસ. બટ હવે કંટાળો, ગરમીનો સખત કંટાળો છે. અધરવાઇઝ ઇફ વિસનગરમાં તમે રહો શૂટ કરો દેટ ઇટ્સ ઓકે કંઈથી ડાયરેક્ટ ઘરે. બટ જ્યારે ટ્રાવેલિંગ ફેક્ટર આવે છે ને, સો યુ મસ્ટ બી લાઈક કે જલ્દી પતી જાય. સો કંઈ નહીં, અહીં જ કેન્ટીનમાં જોઉં છું એન્ડ એકવાર ત્યાં બી આટો માર્યો આપણા ડિપાર્ટમેન્ટમાં. સો બસ જઈએ. હાલ સુધી લગભગ મોર દેન 3 times I have changed my clothes. સો રાઇટ નાઉ જે આઉટફિટ છે that is for the engineering student. So એના માટે મને કીધું કે યુ હેવ ટુ વેર ફોર્મલ્સ. સો બધી જ કહેવાય ને, બધા રિસોર્સિસ અહીં જ છે, આ લોકો જોડે જ છે, લઈને આવ્યા છે. બટ જે પેન્ટના ફિટિંગ છે ને, બહુ જ ફિટ છે. મારી વેસ્ટ સાઇડ છે 30, બટ ઇફ 29 or 28 સમથિંગ છે. બેક સાઇડ છે. Now it's time to become engineer. પાછળ શૂટ ચાલી રહ્યું છે હાલ, ડેન્ટલનું છે અને આના પછી મારું છે. સુગરની અથર્વા અને મોહિત નીકળી ગયા છે, નીચે જશે. આઈ થિંક એમની બસ આવી ગઈ છે. હું અહીંથી ક્યાં ને ક્યાં ફ્રી થઈશ એપ્રોક્સ 6 o'clock. કંઈ નહીં, લેટ્સ વેટ. हाँ हाथ रख के और थोड़ा ऐसा नीचे हो गए, दिख नहीं रहा आपको लैपटॉप. हाँ उतने दूर से नहीं दिखेगा ना, छोटे अक्षर. हाँ चलो हर एक के एक्सप्रेशन फेक आ रहे हैं, दिखा सकता हूँ. हाँ ऐसा होता है, रियल प्रेजेंटेशन स्टार्ट करके कुछ समझाइए. एक्सप्रेशन फेक मिल रहे हैं. हाँ ऐसा. यस अब आया बॉडी मूड. नाइस नाइस. मैं
राइट बटन थोड़ा सा नहीं वो बराबर बहुत फाइन हाँ यस नाइस नाइस हाथ से पॉइंट करिए कुछ મિનિમમ 9:30 થઈ જશે ઘરે પહોંચ્યા તો બસ ધ એક્સપિરિયન્સ વોઝ વેરી નાઇસ બસ સુપર સબસ્ક્રિપ્શન સો થેન્ક યુ સો મચ સબસ્ક્રિપ્શન ફોર ધીસ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન બસ કંઈ નહીં હવે કાલથી તો એ જ પાછું શું કહેવાય એક્ઝામની પ્રિપેરેશન જે હવે એવું ચાલુ કરીશ બસ એન્ડ બ્લોગિંગ થર્ડ યરથી કન્ટિન્યુ કરીશ